નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 8ના વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, મને ઓળખો। એમાં પહેલું, હું પદાર્થ પર લાગતા બળનું માપન કરવા માટે વપરાતું સાધન છું। તો જવાબ આવશે સ્પ્રિંગ બેલેન્સ। બીજું, નર ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર અંતઃસ્ત્રાવ તો ટેસ્ટોસ્ટેરોન। બળનો એસઆઈ એકમ તો ન્યૂટન। થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના ઉણપથી થતો રોગ તો થાઇરોઇડ। ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ તો સ્નાયુબળ। પ્રશ્ન નંબર 2, વર્ગીકરણ કરો, જેના કુલ 8 માર્ક્સ છે। એમાં પહેલું, નીચેના સંગીત વાદ્યોમાં કયા ભાગ કંપિત થાય છે તેનું વર્ગીકરણ કરો। તો સિતાર, હવાનો સ્તંભ, તબલા, વાંસળી, તણાયેલી દોરી, મંજીરા, પતરા, ચામડાનો પડદો। માં સંગીત વાદ્ય તો સિતાર, તબલા, વાંસળી અને મંજીરા। કંપિત થતો ભાગ તો તણાયેલી દોરી, હવાનો સ્તંભ, પતરા અને ચામડાનો પડદો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલ માહિતીને ભૂકંપના અનુસંધાનમાં વર્ગીકૃત કરો। તો ભૂકંપનું સેન્ટર, સિસ્મોગ્રાફ, ભૂકંપનો સૌથી નબળો વિસ્તાર, રિક્ટર સ્કેલ, સિસ્મિક ઝોન, ભૂકંપની તીવ્રતાનો એકમ, ભૂકંપની જાણકારી અને એપિસેન્ટર। તો એમાં ભૂકંપમાં આવશે એપિસેન્ટર, સિસ્મિક ઝોન, સિસ્મોગ્રાફ અને રિક્ટર સ્કેલ। તેને અનુરૂપ લગતી વિગતો તો ભૂકંપનું સેન્ટર, ભૂકંપનો સૌથી નબળો વિસ્તાર, ભૂકંપની તીવ્રતાનો એકમ અને ભૂકંપની જાણકારી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3। અહીંયા આપણને આપેલું છે વૈજ્ઞાનિક કારણો આપો, જેના કુલ 12 માર્ક્સ। એમાં પહેલો સવાલ, કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે। તો જોઈએ એનો ઉત્તર, ટાયરોમાં ખાંચ વધવાથી તેનું રસ્તા સાથેનું જોડાણ વધુ મજબૂત બને છે। રસ્તા સાથેનું ઘર્ષણ વધે છે, પરિણામે વાહન રસ્તા પર સ્લીપ થતા નથી અને સારી રીતે ચાલે છે। આથી જ કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે। તો જોઈએ ઉત્તર, ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે। ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે। વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચે રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટેલો હોય છે। ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે। આથી ઇમારતને થતું નુકસાન અટકે છે, તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે। ત્યાર પછી ત્રીજો સવાલ, ચંદ્ર પર બે જ વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરી શકતા નથી। ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરી શકતી નથી કારણ કે ચંદ્ર પર વાતાવરણ નથી। ધ્વનિને પ્રસરવા માટે માધ્યમના કણના કંપનની જરૂર પડે છે। પૃથ્વી પર બોલતી વખતે ધ્વનિ પ્રસરણ માટે વાતાવરણ એક માધ્યમ બને છે જે ચંદ્ર પર નથી, પરિણામે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી। ચોથું, ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચંપલ પહેરે છે। તો રબર એ વિદ્યુતનું અવાહક છે, તેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા તો વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગી શકતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે। તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે। પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 12 માર્ક્સ છે। એમાં પહેલું, શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। તો જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ અને 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે। જે ધ્વનિ આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે। ત્યાર પછી બીજો સવાલ, ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય છે। ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન ઉપર નીચે મુજબની અસર થાય છે। વાહન ચાલી ન શકે, આપણે ચાલી ન શકીએ, લખી શકતા નથી અને દરેક મશીન કાર્ય કરતા બંધ થઈ જાય છે। ત્રીજો સવાલ, અલિંગી પ્રજનન એટલે શું। અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓના નામ લખો। પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલો હોય અને પ્રજનન કોષોના નિર્માણ વગર સંતતિના નિર્માણને અલિંગી પ્રજનન કહે છે। અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર દ્વિભાજન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ નિર્માણ।
ચોથું, યૌવનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો લખો. તો યૌવનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોમાં ઊંચાઈમાં એકાએક વધારો થાય છે, હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે, શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે, છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે, જ્યારે છોકરીઓમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે. છોકરાઓમાં સ્વર પેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે. પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોના વિસ્તારમાં વાળ ઉગે છે. છોકરામાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે. છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. પાંચમું, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે, સમજાવો. તો શિયાળા દરમિયાન ઊનમાંથી બનેલા સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ સંભળાય છે, કારણ કે શરીર અને સ્વેટર વચ્ચે ઘર્ષણ થતાં વીજભાર ઉત્પન્ન થાય છે. આ સમયે ઉર્જાનું પ્રકાશ ઉર્જા અને ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થવાથી તડતડ તેવો અવાજ થાય છે અને તણખા દેખાય છે. છઠ્ઠો સવાલ, તમારો સંદેશ વધુ દૂર સુધી પહોંચાડવા તમે ઢોલ કે સિસોટી પૈકી કોનો ઉપયોગ કરશો, શા માટે? સંદેશો દૂર સુધી પહોંચાડવા માટે ઢોલનો ઉપયોગ કરીશું, કારણ કે ઢોલ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિનો કંપ વિસ્તાર મોટો હોવાથી ધ્વનિ વધુ પ્રબળ હોય છે. તેથી ધ્વનિ દૂર પહોંચે છે. ધ્વનિની પ્રબળતા કંપન વિસ્તાર ઉપર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 6 માર્ક છે. પહેલો સવાલ, કંઠસ્થાનનું બીજું નામ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે કંઠમણી. બીજું, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે વપરાતા ડબ્બાઓ ઉપર ખાલી જગ્યાનું આવરણ હોય છે. તો ટીન. પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ખાલી જગ્યા કહે છે. તો ભૂકંપ. આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા ભાગમાં પડે છે. તો નેત્રપટલ. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા ઉપર ખાલી જગ્યા લગાડવું પડે છે. તો બળ. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા. તો જવાબ આવશે અપાકર્ષે છે. બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જેના કુલ 6 માર્ક. એમાં પહેલું, પરાવર્તનના નિયમો જણાવો. આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે. બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. બીજું, તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે છે, તો તમે શું કરશો, શા માટે? અમારા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા કેટલીક વાર અવાજ આવે છે, તો અમે ઘરના દરવાજામાં ઓઇલનો ઉપયોગ કરીએ છીએ અને થોડા તેલના ટીપા કે ગ્રીસ નાખીશું, કારણ કે તે નાખવાથી સરળતાથી દરવાજો ખોલ બંધ કરી શકાશે અને તેનાથી ઘર્ષણ ઓછું લાગે છે અને અવાજ આવતો અટકી જાય છે. ત્રીજું, તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી લખો. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ: કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડામાં વપરાતા ગેસ બર્નર, ચશ્મા, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ, કેટલાક આભૂષણો, ટીનના ડબ્બા, પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર. પ્રશ્ન નંબર 6, આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ આકૃતિ જે આપેલી છે તેમાં નામ નિર્દેશન કરેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના દાખલાઓ ગણો. એમાં એક લોલક 10 સેકન્ડમાં 50 વાર દોલન કરે છે, તો તેની આવૃત્તિ શોધો. તો આવૃત્તિ બરાબર 1 સેકન્ડમાં થતા કંપનોની સંખ્યા. તો 10 સેકન્ડ બરાબર 50 દોલન, તો 1 સેકન્ડ બરાબર કેટલા? તો આવૃત્તિ બરાબર 1 ગુણ્યા 50/10. મીંડું ઉડી જશે એટલે આવૃત્તિ આપણને મળશે 5 હર્ટ્ઝ. બીજું, 7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 70 ન્યૂટન બળ લાગે છે, તો દબાણ કેટલું લાગતું હશે? ક્ષેત્રફળ બરાબર 7 મીટર સ્ક્વેર, બળ બરાબર 70 N. તો દબાણ બરાબર બળના ક્ષેત્રમાં ક્ષેત્રફળ એટલે કે 70 N/7 મીટર સ્ક્વેર, એટલે દબાણ બરાબર 10 ન્યૂટન મીટરનો સ્ક્વેર. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે અને સાથે સાથે ગયા વર્ષના પ્રશ્નપત્ર જે છે એમના પણ સોલ્યુશન બનાવેલા છે. હવે આની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓ, સ્વ અધ્યયન પોથી, એકમ કસોટી અને પાઠ્યપુસ્તકના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને પરીક્ષામાં સારામાં સારી રીતે આપણે તૈયારી કરી શકીએ. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો, જેના કુલ 8 માર્ક છે. પહેલું, કોઈ પદાર્થ પર બળ લાગે છે તે તમે કઈ રીતે નક્કી કરશો? કોઈ પદાર્થ પર બળ લાગે છે કે નહીં તે નક્કી કરવા માટે ઘણી બધી રીતો છે. પહેલું, પદાર્થની ગતિમાં ફેરફાર. જો પદાર્થ સ્થિર હોય અને ગતિ કરવા લાગે તો તેના ઉપર બળ લાગ્યું છે. જો પદાર્થ ગતિમાં હોય અને તેની ગતિની દિશા અથવા ઝડપમાં ફેરફાર થાય તો તેના ઉપર બળ લાગ્યું છે. પદાર્થ પર વિકૃતિ. જો પદાર્થનો આકાર બદલાય તો તેના ઉપર બળ લાગ્યું છે. ત્રીજું, તણાવ અથવા તો સંકોચન. જો પદાર્થ ખેંચાય અથવા તો દબાણ અનુભવે તો તેના ઉપર બળ લાગ્યું છે. ઉદાહરણો આપણને અહીંયા આપેલા છે. જ્યારે
તમે કોઈ દડાને લાત મારો છો ત્યારે તમારા પગનું બળ દડાને ગતિમાં મૂકે છે. જ્યારે તમે કોઈ પુસ્તકને ટેબલ પર મૂકો છો ત્યારે પુસ્તકનું વજન ટેબલ પર બળ લાગુ કરે છે. જ્યારે તમે કોઈ દોરડાને ખેંચો છો ત્યારે તમારા હાથનું બળ દોરડા પર તણાવ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી બીજો સવાલ, પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાવે છે કે કેમ, કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો ઉપરની આકૃતિમાં એક પાત્ર સાથે જુદી જુદી ઊંડાઈએ 3 એક સરખા વ્યાસવાળી નાની સમક્ષિતિજ ટ્યુબો A, B અને C લગાડેલી છે. શરૂઆતમાં ત્રણેય ટ્યુબોને બૂચ વડે બંધ કરેલી છે. હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય બૂચને એકસાથે દૂર કરવામાં આવે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે સમગ્ર જે ઉત્તર છે તે અહીંયા આપણને આપવામાં આવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જે 4 માર્ક્સનો પ્રશ્ન છે. સાદું ઇલેક્ટ્રોસ્કોપ કાર્ય પદ્ધતિ સમજાવો. તો સાદું ઇલેક્ટ્રોસ્કોપ જે છે તે અહીંયા આપણે દર્શાવ્યું છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના વિસ્તૃત સ્વરૂપે જવાબ લખો, જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલો સવાલ, પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળમાં ઘસી કાગળના નાના ટુકડાની નજીક લઈ જતા તે આકર્ષિત થાય છે. તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપણે દર્શાવ્યો છે. અને રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 8ના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એનું જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 8ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે, તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 8માં અભ્યાસ કરતા હોય તે દરેકને આ વિડીયો અને પીડીએફ અવશ્ય શેર કરજો.